ડાંગના જંગલમાં આગનો બનાવ બન્યો છે। પીપરી નજીક જંગલમાં આગ જોતા પોલીસના જવાનોએ આગ બુઝાવી। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન હવાથી વઘઈ જતા રોડ પર આગ લાગી હતી। પોલીસે વન વિભાગનું કામ પણ કર્યું। આગ લાગી ત્યાં નજીકમાં જ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તથા વીજળીના વાયરો પસાર થતા હોય પોલીસે તુરંત આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યા। આગ બુઝાવવા ઝાડી ઝાંખરામાંથી ડાળી અને પાંદડાના ઝાડુ બનાવીને આગ ઓલવવાના પ્રયત્નો કરાયા અને સૂકા પાંદડા અને ડાળી ડાંખરા અલગ કરીને આગ આગળ ફેલાતા રોકી અમૂલ્ય જંગલ સંપત્તિને બચાવી છે। હરિયાણાના સોનીપતમાં ગુનેગારો બેફામ બન્યા છે। ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની। ઘરની બહાર કચરો વાળતી મહિલા સાથે આ ઘટના બની। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અચાનક બાઇક સવાર શખ્સો અહીં આવે છે। આંખના પલકારામાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઈ જાય છે। મહિલાને એકલી જોઈને ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે અને આ લૂંટારુઓને શોધવાના પ્રયત્નો જારી છે। તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ બિલ્ડિંગ। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લાઈવ વિડીયો સામે આવ્યો। 2 માળની ઇમારત ક્ષણભરમાં ધડામ થઈ પડી। ઇમારત ધરાશાયી થવાનો લાઈવ વિડીયો જુઓ। તેજીથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। કાટમાળ નીચે ફસાયેલા એક મજૂરને સફળતાપૂર્વક બચાવી લેવાયો। ઇમારતની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હતું। ખોદકામના કારણે નજીકની ઇમારત અચાનક તૂટી પડી હોવાની જાણકારી। મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે હાલ પેટ્રોલ ડીઝલ ખૂબ ચર્ચામાં છે। તેવામાં ઉત્તર પ્રદેશમાં બનેલા એક બનાવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કાનપુરના હાઈવે પર અકસ્માતમાં પેટ્રોલ ટેન્કર રોડ પર પલટી ગયું, જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને પેટ્રોલ રસ્તા પર છલકાઈ ગયું। ઘટનાના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારના લોકો ભેગા થઈ ગયા। ડોલ, કેન અને બોટલોમાં પેટ્રોલ એકઠું કરવાનું શરૂ કરી દીધું। એવું કહેવાય છે કે તાજેતરમાં પેટ્રોલની અછતની અફવાઓના કારણે લોકોએ તેને એક તક સમજી અને લોકોની ભીડ ઝડપથી ત્યાં એકઠી થઈ ગઈ, જેથી તેઓ તેમની પેટ્રોલ ટાંકી ભરી શકે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને વિસ્તાર ખાલી કરાવાયો। અધિકારીઓએ લોકોને અપીલ કરી કે આવી ખતરનાક સ્થિતિમાં પેટ્રોલ જેવી જ્વલનશીલ સામગ્રીનો સંપર્ક ટાળો, કારણ કે આનાથી મોટો અકસ્માત થઈ શકે છે। આ તરફ ઉત્તર પ્રદેશના આગ્રાના ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેહાબાદ શમશાબાદ રોડ પર સરસવના તેલથી ભરેલું એક ટેન્કર કાબુ ગુમાવી બેઠું અને પલટી ગયું। ટેન્કર પલટી જવાના કારણે આખા રસ્તા પર સરસવનું તેલ છલકાઈ ગયું। ગ્રામજનોને માહિતી મળતા જ તેઓ પોતાના ઘરેથી વાસણો લાવ્યા અને રસ્તા પરથી સરસવનું તેલ એકઠું કરવા દોડધામ મચી ગઈ। માહિતી મળતા જ પોલીસ પણ ત્યાં પહોંચી અને પોલીસે બધાને દૂર કર્યા। સરસવના તેલથી ભરેલું ટેન્કર બિકાનેરથી કલકત્તા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો। હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। અમદાવાદમાં નળ સરોવરના ધરજી ગામમાં પોલીસ પર હુમલો કર્યાની ઘટના સામે આવી। દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો। પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામમાં રંગો નરસિંહભાઈ પઢાર જે દારૂનો ધંધો કરે છે, જેને લઈ રંગા પઢારને પકડવા ગઈ ત્યારે ત્યાં હાજર ભીડે પોલીસ સાથે ઘર્ષણ કરી મારપીટ કરી, જેમાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા। આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરી 100 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ અને અન્યોની શોધખોળ ચાલુ છે। પટેલ જીતાભાઈ જોરાભાઈ ગામ દરજી કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવા આવેલો। હવે રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર, અને એક જણ ઘાયલ થઈ ગયો હતો। એટલે એને માફી માંગવી છે, આ અમારી ભૂલ છે। સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે થયેલા હતા દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં થાય। સમાજ માટે કંઈક સારું થાય એવું વિચારશું ને એવું કરશું। પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે
અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે. તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવ હોવાથી ગામની અંદર જે માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રીતનો બને છે. સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીની સારા વર્તનના આધારે જેલ મુક્તિ કરાઈ છે. હત્યા કેસમાં કલમ 302 હેઠળ સજા પામેલા અશોકભાઈ સાકરિયાએ 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારની પોલિસી મુજબ મુક્તિ મેળવી. જેલવાસ દરમિયાન તેમણે રસોઈ, ખેતી અને ગૌશાળાની સેવા જેવા રચનાત્મક કાર્યોમાં પોતાને જોડ્યા, જે હવે તેના પુનઃસ્થાપન માટે ઉપયોગી બનશે. સુધારાવાદી ન્યાય પ્રણાલીનો આ નિર્ણય અન્ય કેદીઓ માટે પણ પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યો છે. અને અત્યારે હાલ ઓપન જેલ જુનાગઢથી છૂટ્યો ગૌશાળાથી, અને લોહાર સાહેબ સ્ટાફ વાળા બધા સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન. આગળ જઈને ખેતીવાડી કરવાની, મજૂરી કામ. ઓપન જેલમાં ગૌશાળા છે, ગાયો છે, અને ઘાસ કટિંગ, ખેતી વાવેતર કરવાનું, ટ્રેક્ટરથી ઘાસ કટિંગ કરવાનું, ગાયોને ખવડાવવાનું. અમારી જેલના એક કેદી અશોક હકાભાઈ સાકરિયા, જે 302 પાકા કામના કેદી તરીકે સજા કાપતા હતા, જેમને આજીવન કેદની સજા હતી, અને CRPCના પ્રાવધાનો મુજબ સરકારશ્રીને ઇન્મેટ્સને 14 વર્ષ પૂર્ણ કર્યા પછી મૂકવાની સત્તા છે, જે અન્વયે આજે અશોકભાઈને જેલ મુક્ત કરવામાં આવેલા છે. વડોદરાના રાજકારણમાં મોટા ફેરફાર. મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાયા. મનપા ચૂંટણી પહેલા નીલમ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995 થી 2022 સુધી વાઘોડિયાના ધારાસભ્ય હતા. વર્ષ 2022માં ભાજપે ટિકિટ કાપતા તેમણે ભાજપથી છેડો ફાડ્યો હતો. એ સંકલ્પમાં આખા ભગીરથ કાર્યમાં આજે આપણી વચ્ચે નીલમબેન શ્રીવાસ્તવ, જે આપણા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી છે, જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યુવાન સાથીભાઈ ધનંજયભાઈ નિગમ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. નીલમબેને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે રહીને કામ કર્યું. અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબો અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે. આ બ્રિજ ટોટલ 950 મીટરનો છે. મેઇન સોલા રોડ અને સાયન્સ સિટીને જોડતા 4 રસ્તા, સત્તાધાર 4 રસ્તા એને ક્રોસ કર્યો છે. એથી આગળ સાંઈબાબા મંદિર, ઘાટલોડિયા, કલાસાગર, મૂલના 4 રસ્તા કુદાવ્યા છે. 90 કરોડના ખર્ચે 4 લેન આ બ્રિજ બનાવ્યો છે.